નમસ્કાર. મોટા નેતાએ ભૂક્કા બોલાવી દીધા. કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા પોતાનું નામાંકન પત્ર ભરે તે પહેલા શહેરની દોમડિયાવાડી ખાતે કોંગ્રેસ દ્વારા સભા યોજાઈ હતી. સભામાં અનેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ડીવાયએસપી પણ ન રોકી શકે. કાયદા મુજબ નોકરી કરો, બીજેપીનો ખેસ ન પહેરો. પોલીસ કર્મચારીને વિમલ ચુડાસમાએ પ્રશ્નો પૂછતા પીએસઆઈ જગ્યા પરથી રવાના થઈ ગયા. ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને પીએસઆઈ વચ્ચે રકઝક થઈ હતી. જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્યનું ફોર્મ ભરવા જતી વખતે પીએસઆઈ રોકતા જ વિમલ ચુડાસમાનો પિત્તો ગુમાવ્યો હતો અને કહી દીધું હતું કે પ્રજાનો પ્રતિનિધિ છું. ભાજપ દરેક પાસે મોદીના નામે મત માંગે છે, પરંતુ સ્થાનિક દરેક બાબત લોકો સીધી રીતે મોદી સમક્ષ રજૂ કરી શકવાના નથી. હીરાભાઈએ પોતાની ભવ્ય જીતનો ભરોસો વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ ઉમેદવાર એ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ વખતે લોકોનો પૂર્ણ સહકાર તેમને મળી રહ્યો છે. જૂનાગઢની જનતા પાછલા વર્ષોમાં બહુ ત્રસ્ત થઈ છે. આ વખતે જરૂર પરિવર્તન જોવા મળશે. ધન્યવાદ. જય હિન્દ.